નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો હાલ મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ સસ્તું થશે, મોટી જાહેરાત કરવામાં આવી છે નાણામંત્રી દ્વારા। મિત્રો નાણાપ્રધાન નિર્મલા સીતારામન શનિવારે આ વાતનો સંકેત આપ્યો છે। તેમણે મિત્રો કહ્યું છે કે કેન્દ્ર સરકારનો એવો ઈરાદો હંમેશાથી રહ્યો છે કે પેટ્રોલ અને ડીઝલને જે છે તે જીએસટીના દાયરામાં લાવી શકાય। હવે મિત્રો માત્ર એક જ નિર્ણય લેવાનો છે કે રાજ્યો જીએસટી કાઉન્સિલમાં સંમત થાય અને પછી નક્કી કરે કે મિત્રો તે કયા દર માટે તૈયાર છે અને જીએસટીની અંદર પેટ્રોલ ડીઝલને લાવવું કે નહીં। એકવાર મિત્રો નિર્ણય લેવામાં આવે છે તો અધિનિયમમાં લાગુ કરવામાં આવશે અને જીએસટીના વ્યાપમાં મિત્રો આવતા આ બંને ઈંધણના ભાવ ખૂબ જ ઘટી જશે તેવું પણ મિત્રો નિર્મલા સીતારામન દ્વારા કહેવામાં આવ્યું છે। મિત્રો નાણામંત્રી નિર્મલા સીતારામન ઘણી વખત પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડાને લઈને આ વાત જણાવી છે। તેમણે મિત્રો એવું કહ્યું છે કે પેટ્રોલ અને ડીઝલને જે છે તે જીએસટીના દાયરામાં લાવવાની તૈયારીઓ ચાલી રહી છે અને મિત્રો રાજ્ય સરકારો દ્વારા સાથે પણ વાતચીત જે છે તે મિત્રો કરવામાં આવી રહી છે। અને જો મિત્રો આમ થશે તો પેટ્રોલ અને ડીઝલને જો જીએસટીના દાયરામાં લાવવામાં આવશે તો તેનો સીધું અસર જે છે તે મિત્રો સામાન્ય માણસના ખિસ્સા ઉપર પડશે। કારણ કે મિત્રો આ સમાચાર ખૂબ જ સારા ગણી શકાય, કારણ કે જો આવું થાય છે, જીએસટીની અંદર પેટ્રોલ અને ડીઝલને લાવવામાં આવે છે તો મિત્રો બની શકે કે 20 રૂપિયા પ્રતિ લીટર સુધી પેટ્રોલ સસ્તું થઈ શકે, ડીઝલ સસ્તું થઈ શકે છે। એટલે કે મિત્રો દિલ્હીના હિસાબે તેની કિંમત 75 રૂપિયા પ્રતિ લીટર થઈ શકે છે। ગઈકાલે મિત્રો 22મી જૂને જે છે તે નાણામંત્રી નિર્મલા સીતારામણે જીએસટી કાઉન્સિલની સાથે બેઠક પણ યોજી હતી। એટલે કે મિત્રો આ વાત જે છે તે હવામાં નથી ઉડી રહી। નાણામંત્રી નિર્મલા સીતારામન આ અંગે એક્શન પણ લઈ રહ્યા છે અને સાથે જ મીટિંગ પણ યોજી રહ્યા છે। ગઈકાલે જ મિત્રો તેમણે આ મુદ્દે એક મીટિંગ અને કાઉન્સિલની અંદર બેઠક પણ બોલાવી હતી। તો જો મિત્રો બધું બરાબર રહ્યું અને પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં જો લાવવાની વાત સાચી સાબિત થાય છે અને જો નિર્ણય લેવામાં આવે છે તો મિત્રો તેનાથી મોટો ફાયદો થશે અને બની શકે કે તમને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો પણ આવનારા સમયમાં જોવા મળી શકે। ત્યારબાદ જોઈએ તો મિત્રો 40 લાખ જેટલા ખેડૂતોની લોન માફ કરવામાં હવે આવશે। મિત્રો તેલંગાણાની જે નવી સરકાર છે તેમના ખેડૂતો માટે તેની સરકારે મોટો નિર્ણય, ઐતિહાસિક નિર્ણય લઈ લીધો છે। ગુજરાતના ખેડૂતો મિત્રો દર વર્ષે લોન માફી અને દેવા માફીને લઈને વાત કરે છે, માંગણી કરે છે, છતાં તેની કોઈ લોન માફ થતી નથી। પરંતુ અહીં મિત્રો તેલંગાણાની સરકારે મોટો નિર્ણય લઈ લીધો છે। આગામી 15 ઓગસ્ટ સુધીની સમય મર્યાદાની અંદર ખેડૂતોનું દેવું માફ કરી આપવામાં આવશે, ત્યાંની સરકારે જણાવી દીધું। 31,000 કરોડ રૂપિયાની લોન જે છે તે માફ કરવાનો નિર્ણય મળ્યો છે અને આ નિર્ણયને લઈને મિત્રો મંત્રીમંડળ દ્વારા મંજૂરી પણ આપી દેવામાં આવી છે। જે બાદ મિત્રો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર ઉપર લખીને જણાવ્યું હતું કે અમે જે કહ્યું તે કરી બતાવ્યું છે અને આ જ અમારી નિયત છે। 49 લાખથી વધારે ખેડૂતોની લોન માફ થશે તેલંગાણાની અંદર। ખાસ મિત્રો સરકારે જે છે તે 31,000 કરોડથી પણ વધારે ખેડૂતોની લોન માફ કરી દીધી છે અને 15 ઓગસ્ટ સુધીમાં મિત્રો દરેક ખેડૂતો લોનમાંથી મુક્ત થઈ જશે તેલંગાણાની અંદર। તો મિત્રો શું ગુજરાતની અંદર પણ સરકારે આવો કોઈ નિર્ણય લેવો જોઈએ કે નહીં? કારણ કે ગુજરાતના પણ ઘણા ખેડૂતો છે જેમની માથે લાખો રૂપિયાની લોન છે, તો ગુજરાતના ખેડૂતોને પણ લોનમાંથી બહાર લાવવા જોઈએ કે નહીં? સરકારે લોન માફી અંગે કોઈ નિર્ણય લેવો જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદ જોઈએ તો આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી દીધી છે। મિત્રો અત્યારે ચોમાસાનો રંગ જામ્યો છે, ચારે તરફ મિત્રો અત્યારે વરસાદી માહોલ બન્યો છે। ત્યારે આગામી 24 કલાક કેટલા વિસ્તારોની અંદર વરસાદ આવશે, સાથે જ કેટલા ઇંચ વરસાદ આવશે તેને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી દીધી છે। હવામાન જાણકાર મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં હવે ચોમાસાને લઈને જોર વધવાનું શરૂ થશે। તેમાં પણ મિત્રો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર વરસાદથી જળબંબાકાર પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે। જેમાં મિત્રો વિસ્તારો વિશે તેમણે જણાવ્યું કે સુરત, નવસારી, તાપીની અંદર 4 થી 5 ઇંચ જેટલો વરસાદ આગામી સમયમાં હવે પડી શકે છે। તેની સાથે સાથે ડાંગ, આહવા અને વલસાડની અંદર 7 થી 8 ઇંચ જેટલો વરસાદ જે છે તે આગામી દિવસોની અંદર તમને હવે જોવા મળી શકે। આ ઉપરાંત મિત્રો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો વિશે પણ તેમણે જણાવ્યું, જેમાં જામનગર લાગુ વિસ્તારો, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, સાથે જ મિત્રો જૂનાગઢ લાગુ જેટલા પણ આસપાસના વિસ્તારો જે ગણાય સૌરાષ્ટ્રના, ત્યાં પણ ભારે વરસાદની આગાહી આગામી 48 કલાકની અંદર રહેલી છે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ મિત્રો આગામી 3 દિવસ એટલે કે 72 કલાકની અંદર સારો વરસાદ પડી જશે અને મિત્રો અમદાવાદ લાગુ વિસ્તારો, વડોદરા, આણંદ અને નડિયાદ જે મધ્ય ગુજરાતના વિસ્તારો ગણાય છે ત્યાં પણ મિત્રો છૂટો છવાયો વરસાદ શરૂ રહેશે તેવું મિત્રો અંબાલાલ પટેલ અને હવામાન નિષ્ણાતો દ્વારા કહેવામાં આવ્યું છે। અને ઉત્તર ગુજરાતમાં કેટલો વરસાદ પડશે તેને લઈને પણ અંબાલાલે જણાવ્યું કે ઉત્તર ગુજરાતની અંદર 1
ઇંચ જેટલો વરસાદ એટલે કે દરેક જિલ્લાઓની અંદર 1 ઇંચ જેટલો વરસાદ આવી શકે. અત્યારે મિત્રો ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો છે કારણ કે ચોમાસું હજુ સુધી ત્યાં પહોંચ્યું નથી, પરંતુ આગામી 5 દિવસની અંદર ત્યાં પણ ચોમાસું પહોંચી જશે અને ત્યાં પણ વરસાદ થવાની શરૂઆત થઈ જશે તેવું પણ કહેવામાં આવ્યું છે. સાથે જ અંબાલાલ પટેલે વધુમાં એવું પણ કહ્યું કે અત્યારે દેશના પશ્ચિમ કાંઠે અતિ ભારે સિસ્ટમ સર્જાણી છે. અરબ સાગરની અંદર મિત્રો 1-2 સિસ્ટમ સક્રિય થઈ છે, જેને લઈને ભારે વરસાદ જોવા મળશે. 25 જૂનથી લઈને ચોમાસું બરોબર રંગમાં જોવા મળશે, ચોમાસું જામી જશે. મહારાષ્ટ્રમાં મિત્રો અત્યારે જે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, મેઘતાંડવ જોવા મળી રહ્યો છે, જે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે તે સિસ્ટમ ગુજરાત ઉપર જ હવે આવવાની છે. પહેલા મિત્રો તે દક્ષિણ ગુજરાતમાં ત્રાટકશે અને ત્યારબાદ તે આગળ વધશે. આ ઉપરાંત મિત્રો 28 થી 30 જૂન સુધી આદ્રા નક્ષત્રનો વરસાદ પણ રાજ્યમાં અતિ ભારે વરસાદ લઈને આવશે. એટલે કે મિત્રો આગામી 3 થી 4 દિવસ હવે વરસાદના રહેવાના છે. દરેક વિસ્તારોની અંદર મિત્રો તમને આગામી 4 દિવસ વરસાદ જોવા મળશે. ત્યારબાદ જોઈએ તો મિત્રો યોજનાના નામે તમે છેતરાઈ ના જતા. ખાસ મિત્રો આ સમાચાર જાણી લેજો. જો મિત્રો તમે કોઈ સરકારી યોજનાનો લાભ લો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે. અત્યારે મિત્રો સાયબર ફ્રોડના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, એટલે કે લોકોને છેતરી રહ્યા છે કેટલાક લોકો. ત્યારે મિત્રો સરકારે નાગરિકોને સતર્ક રહેવા માટે અપીલ કરી છે. જો કે મિત્રો આ ફ્રોડને અટકાવવા માટે સરકારના આરોગ્ય વિભાગે પણ પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં જે મિત્રો ફ્રોડ કરનારા છે તેઓ મિત્રો માતૃત્વ વંદના યોજના, સ્ત્રીઓ માટેની નમોશ્રી યોજનાના નામે ફોન કરે છે અને મિત્રો લૂંટવાની કોશિશ કરે છે. તો આવી પરિસ્થિતિમાં મિત્રો તમે સાવધાન રહેજો. તમારે ઉપર કોઈ ફોન આવે છે અથવા તો તમારી પાસે કોઈ ફોન કરીને યોજનાના નામે જો બેંકની ડિટેલ માંગે છે તો તમે આપતા નહીં, કારણ કે મિત્રો આવી પરિસ્થિતિમાં જે છે તે તમારું ફ્રોડ થઈ જશે અને સામેવાળો વ્યક્તિ જે છે તે તમારા બેંકમાંથી પૈસા લૂંટવાની પણ કોશિશ કરી શકે છે. તો જો મિત્રો તમને આવો કોઈ ફોન આવે છે તો ઓફિશિયલી માહિતી મેળવી લેવી, ત્યારબાદ જ તમારે બેંકની ડિટેલ આપી. અને બેંકની ડિટેલ મિત્રો તમે ના આપો તેટલું સારું રહે, કારણ કે મિત્રો જો સામેવાળો વ્યક્તિ કોઈ ફ્રોડ કરનાર હશે તો મિત્રો તમારા પૈસા જોખમમાં આવી શકે. ત્યારબાદ ખેડૂતો માટે સરકારે આપી મોટી ખુશખબર. મિત્રો સ્માર્ટફોનને લઈને કેટલાક અત્યારે નવી યોજનાઓ જે ચાલી રહી છે. સરકારે જે મિત્રો જાહેરાત કરી હતી સ્માર્ટફોન ખરીદવા માટે સહાય, સાથે જ ટાંકો બનાવવા માટે ખેડૂતોને 72,000 રૂપિયાની સહાય. આ દરેક સહાય મેળવવા માટે મિત્રો યોજનાના ફોર્મ જે છે તે 18 તારીખે શરૂ થયા હતા. તેને લઈને મિત્રો સમાચાર આવી રહ્યા છે. ખાસ સ્માર્ટફોન સાથે સાથે ખેડૂતે મેળવેલી ઉપજનો સંગ્રહ કરવા માટે ગોડાઉન બનાવવા અને પાણીની બચત માટે ટપક સિંચાઈ આપવાની ખેતી કરતા ખેડૂતો માટે પાણીના ટાંકા બનાવવા જેવી યોજના છે. આ ત્રણેય યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો રાજ્ય સરકારની આઈ ખેડૂત પોર્ટલમાં ઓનલાઈન અરજી કરી શકે. તે માટે મિત્રો 18 જૂનથી લઈને 23 જૂન સુધીમાં લાભાર્થીઓ માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. એટલે કે જે પણ ખેડૂત ભાઈઓને મફત ફોન ખરીદવા માટે સહાય મેળવવી હોય, ટાંકો બનાવવા માટે સહાય મેળવવી હોય, અથવા તો ખેતરની અંદર ગોડાઉન બનાવવા માટે પણ જો સરકાર તરફથી સહાય મેળવવી હોય, તેને અરજી કરવાની તારીખો જે છે તે મિત્રો આપવામાં આવી હતી 18 થી લઈને 23 જૂન. આ તારીખો વચ્ચે મિત્રો તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને યોજના માટે અરજી કરી શકવાના હતા. પરંતુ તમને જણાવી દઈએ કે અત્યારે જે છે તે પ્રથમ દિવસે ખેડૂતો દ્વારા એક સાથે ઝાઝી બધી અરજી કરવાના કારણે પ્રથમ દિવસે જ મિત્રો પોર્ટલનું સર્વર જે છે તે ક્રેશ થઈ ગયું હતું, એટલે કે ડાઉન થઈ ગયું હતું, જેના કારણે મિત્રો જે છે તે ખેડૂતો અરજી વધારે સમય માટે હવે કરી શકશે. સરકારે મિત્રો આ અરજી કરવાનો સમય જે છે તે લંબાવી આપ્યો છે. આ યોજનાની અંદર મિત્રો અરજી કરવાની અવધિ જે છે તે 1 અઠવાડિયાની હતી, જેમાં મિત્રો હવે 1 દિવસનો વધારો થયો છે, એટલે કે 8 દિવસ સુધી ખેડૂતો આ યોજના અંતર અરજી કરી શકે છે. મિત્રો હવે આ યોજનાની અરજીથી જે છે તે ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને ફોર્મ ભરી શકશે. મિત્રો જો તમે ફોર્મ ભરો છો તો તમને મોબાઈલ ખરીદવા માટે 6,000 રૂપિયા જેટલી સહાય મળશે. સાથે જ ટાંકો બનાવવા માટે મોટી સહાય સરકાર આપશે. ગોડાઉન બનાવવા માટે પણ સહાય આપશે. તો ખેડૂતો માટે આ સુવર્ણ તક છે. જો તમારે મિત્રો સરકાર તરફથી આ દરેક સહાય મેળવવી હોય તો યોજનાની અરજી કરી શકશો. માત્ર થોડા સમય માટે જ મિત્રો અરજી કરવા માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. સાથે જ મિત્રો તમારા અન્ય ખેડૂત ભાઈઓ કોઈ મિત્ર હોય તેમને પણ આ વિડીયો શેર કરી દેજો, જેથી કરીને મિત્રો તેમને જો અરજી કરવી હોય તે પણ મિત્રો આ માહિતી મેળવીને અરજી કરી શકે. ત્યારબાદ જોઈએ તો કુદરતે દુખી કર્યો જગતના તાત ખેડૂતને. મિત્રો અત્યારે હવામાન ખાતાની આગાહીના પગલે ઘણા બધા એવા ખેડૂતો જે છે તે વરસાદની રાહ જોઈને બેઠા છે, પરંતુ કુદરત તરફથી તેને સારો એવો રિસ્પોન્સ મળતો નથી. હવામાન ખાતાની આગાહીના પગલે મિત્રો અમરેલી જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં વરસાદની આશાએ અને ભીમ 11 સુધીનું મુહૂર્ત હતું તેને સાચવવા માટે ખેડૂતોએ વાવેતર શરૂ કરી દીધું હતું. પરંતુ મિત્રો હાલમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ ખેંચાઈ રહ્યો છે, મોડો થઈ રહ્યો છે, જેમાં મિત્રો અમરેલી જિલ્લાનો મુખ્ય પાક મગફળી
મગફળી અને કપાસ ગણાય છે. તો આ મગફળી અને કપાસનું ઘણા બધા ખેડૂતોએ વાવેતર કરી દીધું હતું, છતાં વરસાદ આવ્યો નથી. આવી પરિસ્થિતિમાં મિત્રો ખેડૂતો મૂંઝાયા છે અને ઘણા બધા ખેડૂતોના બિયારણ પણ વેસ્ટ થયા છે, ફાલતુ ગયા છે, કારણ તેમને બિયારણ સોંપ્યા પછી પણ મિત્રો વરસાદ નથી આવ્યો, જેથી કરીને ખેડૂતો મિત્રો અત્યારે ચિંતામાં મુકાયા છે. અને મિત્રો તમને જણાવી દઈએ કે હજુ પણ ઘણા બધા એવા ગામડાઓ છે કે જ્યાં વાવણી લાયક વરસાદ થયો નથી. ખેડૂતો બિયારણ સોંપીને બેઠા છે અને હજુ આગળ કેટલા સમય બાદ વરસાદ આવે તેની પણ મિત્રો હજુ કોઈ ગેરંટી નથી, કારણ કે ઘણા બધા અમરેલી જિલ્લાના પણ એવા ગામડાઓ છે કે જ્યાંના ખેડૂતો જે છે તે મિત્રો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે વરસાદ જે છે તે મિત્રો લગાતાર ખેંચાઈ રહ્યો છે. ત્યારબાદ મિત્રો જોઈએ તો ખેડૂતોની મોટી માંગ, ખેડૂતોને વળતર આપવામાં આવે. મિત્રો લોકસભાની ચૂંટણી અત્યારે હવે પૂરી થઈ ગઈ છે, ત્યારે ખેડૂત સંગઠનો મેદાનમાં આવ્યા છે અને મોટી માંગણી કરી છે. ભારતીય કિસાન સંઘ દ્વારા મિત્રો તાજેતરમાં જ જે માવઠું થયું હતું ગયા મહિને, તેને લઈને જે પણ વિસ્તારોમાં જે પણ નુકસાન થયું છે ખેડૂતોને, તેની ભરપાઈ કરીને સર્વે કરીને વળતર ચૂકવવામાં આવે. અને ભૂતકાળમાં પણ મિત્રો કૃષિની અંદર ઘણા બધા માવઠાને કારણે ખેડૂતોને નુકસાન થયું જ છે. 7 થી 8 માવઠા મિત્રો પડી ગયા છે છેલ્લા 1 વર્ષની અંદર, જેની મિત્રો હજુ સુધી કોઈ ખેડૂતોને સહાય નથી મળી. તો તેને લઈને મિત્રો પાક વીમાના પ્રશ્ન હજુ સુધી સહાય મળી નથી અને પાક વીમાના પ્રશ્નો પણ હજુ પડ્યા છે. તો આવી પરિસ્થિતિમાં મિત્રો ખેડૂતોને સહાય કરીને માંગણી કરી, જે મિત્રો ખેડૂતોએ કરી છે તેને લઈને સહાય આપવામાં આવે તેવી ખેડૂતો લગાતાર માંગણી કરી રહ્યા છે, કારણ કે અત્યારે ખેડૂતોને સહાયની જરૂરિયાત છે. જે મિત્રો માવઠાને લઈને ખેડૂતોને નુકસાન ગયું છે તેની સરકાર પાસે ખેડૂતોની એક જ માંગ છે કે સર્વે કરીને યોગ્ય વળતર ચૂકવવામાં આવે. ત્યારબાદ મિત્રો હવે આપણે માહિતી મેળવી લઈએ કે છેલ્લા 24 કલાકની અંદર કઈ જગ્યાએ કેટલો વરસાદ પડ્યો. મિત્રો હવામાન વિભાગની ઘણી બધી આગાહી છેલ્લા 24 કલાકમાં હતી, તેને લઈને ઘણી જગ્યાએ વરસાદ પણ જોવા મળ્યો. આજે સવારે 10 વાગ્યા સુધીમાં મિત્રો મોરબી, ગીર સોમનાથ, અમરેલી જિલ્લો, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, અરવલ્લી, આણંદ સહિતના વિસ્તારો, મહીસાગર, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વલસાડ, નવસારી અને સુરત લાગુ વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો. અને મિત્રો આગાહી પણ કરવામાં આવી હતી, તે અનુસાર વરસાદ પણ જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે મિત્રો છેલ્લા 24 કલાકમાં 78 તાલુકાઓની અંદર કુલ વરસાદ નોંધાયો છે, અને જેમાં સૌથી વધારે વરસાદ તાપી જિલ્લાના કુકરમુંડા ગામમાં નોંધાણો. 3 ઇંચ જેટલો વરસાદ મિત્રો ત્યાં પડ્યો હતો છેલ્લા 24 કલાકમાં. જ્યારે મિત્રો તાપીના વ્યારા લાગુ વિસ્તારો, વલસાડ, બોડેલી અને તાપીના અન્ય જે ગામડાઓ છે ત્યાં પણ મિત્રો ભારે વરસાદ જોવા મળ્યો. નર્મદામાં મિત્રો સાગબારામાં 2 ઇંચથી વધારે પણ વરસાદ નોંધાયો છે. આ દરેક વિસ્તારોની અંદર મિત્રો જે દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવી રહ્યો છે તે મહારાષ્ટ્રની આસપાસ અરબ સાગરમાં જે સિસ્ટમ બની છે તેને લઈને આવી રહ્યો છે. ત્યારબાદ જોઈએ તો બાળકોને મળશે દર વર્ષે 36,000 રૂપિયાની સહાય અને દર મહિને 3,000ની સહાય. મિત્રો ગુજરાત સરકારે અનાથ બાળકો માટે મોટી યોજના શરૂ કરી છે, જેનું નામ છે પાલક માતા પિતા યોજના. આ યોજનાની અંદર મિત્રો મોટો ફેરફાર શરૂ કર્યો છે, અને આ યોજના હેઠળ મિત્રો અત્યારે હાલમાં જે છે તે વિધવા માતા જો પુનઃ લગ્ન કરે અને બાળકો કોઈ સગા સંબંધીને ત્યાં રહેતા હોય તેવી પરિસ્થિતિમાં મિત્રો બાળકોને સહાય આપવામાં આવે છે. બાળક જ્યાં સુધી 18 વર્ષના ના થાય ત્યાં સુધી મિત્રો સગા સંબંધીને ત્યાં જો રહેતા હોય અને 18 વર્ષ સુધીના બાળક હોય તો તેને મિત્રો દર મહિને જે છે તે 3,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. સાથે જ મિત્રો કોઈ વિધુર પિતાના જો પુનઃ લગ્ન થયા હોય અને તેના સંતાનો જે છે તે બીજાને ત્યાં સગા સંબંધીને ત્યાં રહેતા હોય તો તેવા કિસ્સામાં તે બાળકને પણ મિત્રો 18 વર્ષ સુધીના બાળકને 3,000 રૂપિયાની દર મહિને સહાય આપવામાં આવે છે. આમ મિત્રો અનાથ માતા કે પિતાના અવસાન પછી જે બાળકોએ પોતાના માતા પિતાની છત્રછાયા ગુમાવી છે તેવા બાળકોને મિત્રો આ યોજના અંતર્ગત સરકાર જે છે તે વાર્ષિક 36,000 રૂપિયા આપે છે, જેથી કરીને તે પોતાનું ગુજરાન ચલાવી શકે. અને મિત્રો આવા છત્રછાયા ગુમાવનારા 19,170 બાળકોને દર મહિને રૂપિયા 3,000ની સહાય જે છે તે અત્યારની સરકાર ચૂકવી રહી છે. તો મિત્રો સરકાર આ અનાથ બાળકો માટે ખૂબ જ સારું કામ કરી રહી છે, જેથી કરીને મિત્રો આ બાળકો જે છે તે પોતાનું ગુજરાન ચલાવી શકે. ત્યારબાદ જોઈએ તો પાક ધિરાણ લોન માફી અંગે મોટી જાહેરાત. મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે અત્યારે પાક ધિરાણ લોનને લઈને મોટા મહત્વના સમાચાર આવી રહ્યા છે. ખેડૂતોએ મિત્રો લીધેલી લોનની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી જ ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો છેલ્લા 1 વર્ષથી ઉતારી રહ્યા છે. બેંકમાંથી મિત્રો જે ખેડૂતો લોન લેશે તેની નવા જૂની કરવા પાસે ખેડૂતો પાસે પૈસા નથી હોતા. તેઓ મિત્રો બહારથી વ્યાજે લાવીને પૈસા લાવે છે અને વ્યાજના પૈસા પણ ખેડૂતોને ભરવા પડે છે.
જેથી ખેડૂતોને ઓટો રિન્યુની સુવિધા પૂરી પાડવામાં આવે, જેથી કરીને ખેડૂતોની થોડી રાહત મળે તેવી મિત્રો માંગ જે છે તે ખેડૂતો અત્યારે કરી રહ્યા છે. વારંવાર મિત્રો પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચાર આપવામાં આવે છે, વાતો કરવામાં આવે છે, તો પણ ખેડૂતોના દેવા માફને લઈને કોઈ જાહેરાત ઓફિશિયલી કરવામાં નથી આવતી. વિધાનસભાની ચૂંટણી મિત્રો 2022માં યોજાવાની હતી ત્યારે પણ આ વાત કરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણી 2024ની હમણાં જે ગઈ ત્યારે પણ મિત્રો લોન માફી અને દેવા માફીને લઈને ખૂબ જ સમાચાર આવી રહ્યા હતા, પરંતુ મિત્રો ખેડૂતોનું આ વખતે કોઈએ સાંભળ્યું નથી. ખાસ કરીને બજેટની અંદર પણ વાત નથી થઈ અને ચૂંટણી પહેલા પણ ખેડૂતોના દેવા માફી અંગે કોઈએ વાત નથી કરી. માત્ર મિત્રો રાહુલ ગાંધીએ એવું જણાવ્યું હતું કે જો તેની સરકાર બનશે તો મિત્રો દેવા માફી લોન માફી કરી આપવામાં આવશે, પરંતુ મિત્રો તેવું કંઈ બન્યું નથી અને રાહુલ ગાંધીની સરકાર જે છે તે સત્તામાં આવી નથી. તો બની શકે કે ખેડૂતોના દેવા માફી અને લોન માફીને લઈને હજુ થોડો સંઘર્ષ અને રાહ જોવી પડી શકે. ત્યારબાદ હવામાનને લઈને કૃષિ મંત્રીની મોટી જાહેરાત. મિત્રો રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા ચોમાસાને લઈને મોટું નિવેદન આપવામાં આવ્યું છે. આગાહી મુજબ મિત્રો લગભગ આ અઠવાડિયામાં સમગ્ર ગુજરાતમાં વરસાદ થઈ જશે અને અત્યારે અઠવાડિયામાં વરસાદ થાય તો આ વાવણી સમયસર કહેવાય તેવું પણ મિત્રો રાઘવજીભાઈએ જણાવ્યું. સાથે જ મિત્રો તેમણે જણાવ્યું કે અલ નીનોની અસર હવે સમાપ્ત થઈ ગઈ છે અને લા નીનોની અસર હવે શરૂ થઈ ગઈ છે, જેના પરિણામે મિત્રો ચાલુ વર્ષે હવામાનની આગાહી કરતી સંસ્થાઓએ એવી આગાહી કરી છે કે આપણે ત્યાં 104% કરતાં વધુ વરસાદ થશે અને આને મિત્રો સારો એવો વરસાદ ગણી શકાય. આ વર્ષનું ચોમાસું જે છે ખેડૂતો માટે સારું જશે તેવું પણ કહેવામાં આવ્યું છે.